વચ્ચેનો વિવાદ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો। પાટણ કોંગ્રેસે હોર્ડિંગ ફાડવા મુદ્દે ચીફ ઓફિસર સામે અરજી કરી છે। ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસે શહેરમાં હોર્ડિંગ લગાવાયા હતા। મંજૂરી લીધી ન હોવાનું કહીને ચીફ ઓફિસર હોર્ડિંગ ઉતારવા માટે પહોંચ્યા હતા। કોંગ્રેસ કાર્યકરો અને ચીફ ઓફિસર વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। ચીફ ઓફિસર સહિત પાલિકાની ટીમ બેનર ઉતારવા પહોંચી હતી। બેનર લગાવવા માટે કોંગ્રેસે મંજૂરી માંગી હતી, પણ મંજૂરી મળી ન હતી। પાલિકાએ હોર્ડિંગનો કોન્ટ્રાક્ટ પરિશ્રમ એજન્સીને આપ્યો હોવાથી મંજૂરી નહોતી આપી। કોંગ્રેસ ધારાસભ્યએ પરિશ્રમ એજન્સી પાસેથી મંજૂરી લઈ બેનરો લગાવ્યા હોવાનું કહ્યું હતું। બેનરો ઉતારવા માટે પાલિકા ચીફ ઓફિસર પોતે આવતા ઘર્ષણ થયું હતું। કોંગ્રેસના કાર્યકરોએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો। ચીફ ઓફિસરે ધારાસભ્ય અને તેમના સમર્થકોને ગુંડા ગણાવ્યા હોવાનો પણ આરોપ છે। કિરીટ પટેલ અને એમની સાથે સેવાકીય જે સંસ્થાઓ હતી સાથે મળીને પાટણના અંદર ઘણા સમયથી જે જનતા ખાડાઓના રાજમાંથી ત્રાહિમામ હતી, ગંદકીથી ત્રાહિમામ હતી, એટલે કિરીટ પટેલે એમના સમર્થકો સાથે પાટણના રસ્તે રસ્તે ખાડા પૂર્યા અને ગંદકીનું સામ્રાજ્ય જે હતું ત્યાંથી ગંદકી દૂર કરી અને ક્યાંક સ્ટ્રીટ લાઇટો આવા કોઈ પ્રશ્નો હતા એ પ્રશ્નો દૂર કર્યા। અમારા પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈનો બર્થડે આવતો હતો, એના અનુસંધાનને લઈ અમે નગરપાલિકાની અંદર જે જાહેરાતના બોર્ડ હોય એની ઉપર હોલ્ડિંગ લગાવવાના એની મંજૂરી 22 તારીખે માંગવામાં આવી હતી। તો એના એ જ દિવસે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય એવું વર્તન કરી અને કિન્નાખોરી દાખવી એના એ જ દિવસે અમને જવાબ આપી દેવામાં આવ્યો કે ભાઈ આ જાહેરાતના બોર્ડનું ટેન્ડર અમે કરી દીધેલું છે અને 3 વર્ષ માટે ટેન્ડર આપી દીધેલું છે જે પરિશ્રમ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને, એટલે અમે તમને આપી શકીએ નહીં અને એને પૈસા ભર્યા નથી છેલ્લા વર્ષના, તો એના અમે નોટિસ પાઠવી છે।